દર વર્ષે વડીલોને યાત્રાએ મોકલે, યુવાનોને ખેલૈયાઓને દર વર્ષે માં અંબાના નોરતામાં આપણે સૌને ભક્તર આપે. અને ગાંધીનગરના મારા સૌ યુવાન સાથીઓને રમતગમત ક્ષેત્રે વધુમાં વધુ તક આપવા માટે આ પ્રકારની અદ્ભુત પ્રીમિયર લીગનું આયોજન કરે. આ બધા જ આયોજન બદલ હું રીટાબેન અને એમની આખી ભારતીય જનતા પાર્ટી ગાંધીનગરની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. વહેલી સવારે જાગે અને જાગીને મત મેળવવા માટે આપણા રાજ્યને બદનામ કરવાનું ષડયંત્ર રચનાર લોકોને આપણા રાજ્યના એક એક નાગરિકો જવાબ આપવા તૈયાર છો કે નહીં? જવાબ આપવા તૈયાર છો કે નહીં? અને આપણે સૌ જાણીએ છીએ કે આગામી 2036માં યોજાનાર ઓલિમ્પિકની મેજબાની કરવા માટે ગુજરાતે કમર કસી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ, તાલીમ, સાધનો અને ખેલાડીઓને તૈયાર કરવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રમશે ગાંધીનગર, જીતશે ગુજરાતના સૂત્રથી શરૂ થયેલ આપણો આ રમોત્સવ આ લક્ષ્યાંકનો જ એક ભાગ છે. અને ભારતની કોઈ ટીમ ઉતરે ત્યારે ગુજરાતના ગાંધીનગરનો ખેલાડી એમાં હોય એ રીતનું વાતાવરણ અને આયોજન આપણે બધાએ સાથે મળીને કરવાનું છે. આ માટે આપણા સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીની આપણને પ્રેરણા, માર્ગદર્શન અને સહાય મળશે એવી મને પૂરી ખાતરી છે.